ઓમ નમઃ શિવાય. જય ભોળેનાથ. મિત્રો, આજનો એપિસોડ છે શિવપુરાણની સૌથી મહાકાવ્યાત્મક સંહિતા, રુદ્ર સંહિતા. આ સંહિતામાં આપણે જાણશું શિવજીના મહિમાવંત અવતારો વિશે, માતા પાર્વતીની તપશ્ચર્યા વિશે અને શિવ પરિવારના રચનાત્મક પ્રસંગો વિશે. આવું જ ઘણું બધું આજે આપણે શ્રદ્ધા સેતુના આધ્યાત્મિક યાત્રામાં સમજશું. તો ચાલો પ્રારંભ કરીએ. મિત્રો, રુદ્ર સંહિતા 65 અધ્યાયોમાં વિભાજિત છે અને 5 વિભાગોમાં વર્ણવાય છે. આ 5 વિભાગ છે સૃષ્ટિખંડ, સતીખંડ, પાર્વતીખંડ, કુમારખંડ અને યુદ્ધખંડ. આજે આપણે સાંભળીશું સૃષ્ટિખંડની વાર્તા, જેમાં બ્રહ્મા ભગવાને શિવજીનું મહત્વ સમજાવવાનું શરૂ કરે છે. શિવજીના રૂપથી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે જણાવે છે. માતા શક્તિએ કેવી રીતે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો તે વર્ણવાય છે. ચલો શરૂ કરીએ. એક સમયે શૌનક વગેરે મુનિઓએ સૂતજીને જિજ્ઞાસાવશ કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેમણે પૂછ્યું, શિવજીનું સર્વશ્રેષ્ઠ રૂપ અને પાર્વતી સહિત તેમનું દિવ્ય ચરિત્ર શું છે? શિવજી કઈ રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયા પછી શું ફળ આપે છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શિવજીના અંશથી ઉત્પન્ન થયા, તો પછી તેમાં પૂર્ણાંશના રૂપમાં મહેશની સ્વીકૃતિ કેમ છે? સૂતજીએ મુનિઓને કહ્યું કે એકવાર નારદજીએ બ્રહ્માજીને આ જ પ્રમાણેના પ્રશ્નો પૂછ્યા હતા. નારદજીએ પૂછ્યું હતું કે શિવત્વનું પૂર્ણ રૂપ શું છે? ત્યારે બ્રહ્માજીએ નારદજીને વિગતવાર શિવત્વનું વર્ણન કર્યું હતું અને સૃષ્ટિની ઈચ્છા, ઉત્પત્તિ અને સ્વરૂપ પર પ્રકાશ પાડ્યો હતો. બ્રહ્માજીએ કહ્યું કે પ્રારંભિક પ્રલયકાળમાં જ્યારે સ્થાવર જંગમનો વિનાશકાળ આવ્યો હતો અને સૂર્ય, ગ્રહ, તારા બધું નષ્ટ થઈ ગયું હતું અને ચોતરફ અંધકાર ફેલાયેલો હતો, ત્યારે એક સદબ્રહ્મ જ બાકી રહી ગયો હતો. તે સદબ્રહ્મ જે યોગ્ય દ્વારા ધ્યાન ગમ્ય છે, મન, વાણી અને ઇન્દ્રિયોના જ્ઞાનથી ઉપર છે, નામ રૂપ વર્ણ રહિત છે, સત અસતથી પર છે અને સત્ય જ્ઞાન અનંત રૂપ ને ભક્ત અને જ્ઞાની ઈશ્વર કહે છે. આ પરમેશ્વર સ્વરૂપ શિવ જ પોતાનાથી અનશ્વર શક્તિ ઉત્પન્ન કરે છે. એનું નામ પ્રકૃતિ, ત્રિગુણમયી માયા અને નિર્વિકાર બુદ્ધિના રૂપમાં માનવામાં આવે છે. પ્રકૃતિ શક્તિ રૂપા, અલિંગ, ત્રિદેવ જનની, નિત્ય તથા મૂળ પ્રકૃતિ. પ્રકૃતિની અલિંગ રૂપમાં 8 ભુજા અને વિચિત્ર મુખ છે. માયાના સંયોગથી તે અન્ય અનેક રૂપોમાં થઈ જાય છે. પરબ્રહ્મ શિવ મસ્તક પર ગંગા અને લલાટ પર ચંદ્રમા ધારણ કરે છે. તેમના 3 નેત્ર છે, 5 મુખ છે અને 10 ભુજાઓ છે. તે કાળ સ્વરૂપ ભગવાન છે અને ત્રિશૂલધારી છે. તેમણે જ કાશી રૂપમાં પોતાના શિવ ક્ષેત્રને સ્થાપિત કર્યું છે. આ શિવ ક્ષેત્ર શિવ અને પાર્વતીથી રહિત ક્યારેય હોતું નથી, એટલા માટે આ અવિમુખ ક્ષેત્ર કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિના વિષયમાં બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે સૃષ્ટિની ઈચ્છા થવાથી શિવજીએ તેનો ભાર પોતે ન લીધો. સૃષ્ટિની ઈચ્છા બળવત્તર થવાની તેમના ડાબા ભાગમાં દશમુખા ભાગના 10માંથી એક પુરુષનો આવિર્ભાવ થયો. તેનું નામ શિવજીએ વિષ્ણુ રાખ્યું અને તેને પરમ કાર્ય કરવા માટે ગહન તપ કરવાનો આદેશ કર્યો. વિષ્ણુએ ઘણા સમય સુધી તપ કર્યું ત્યારે શિવજીની કૃપાથી વિષ્ણુના શરીરમાંથી અનેક જલધારા નીકળી અને તેના પર મોહિત થઈ વિષ્ણુજી સૂઈ ગયા. આ જ કારણે નાર એટલે કે પાણી વગર સૂવાના કારણે તેમનું નામ નારાયણ પડ્યું. એ સમયે વિષ્ણુજીથી જ બધા તત્વોનો જન્મ અને વિસ્તાર થયો. સૌથી પહેલા પ્રકૃતિથી મહત્વ, એનાથી પછી 3 ગુણ, 3 ગુણોથી અહંકાર, અહંકારથી 5 તન્માત્રાઓ, શબ્દ, રૂપ, રસ અને ગંધ, અને તેનાથી પંચભૂત પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ, વાયુ પ્રગટ થયા. તે પછી 5 સ્થાનેન્દ્રિયો, નેત્ર, નાભી, નાક, જીભ અને ત્વચા તથા 5 કર્મેન્દ્રિયો, વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ ઉત્પન્ન થયા. આ પ્રમાણે શિવજીની ઈચ્છાથી જ 24 પ્રકારના સારત્વ રૂપ પ્રગટ થયા અને બધા એકઠા થઈ બ્રહ્મરૂપ પાણીમાં સૂઈ ગયા. ભગવાન નારાયણના સૂઈ જવાથી શિવજીની ઈચ્છાથી જ તેમની નાભીથી એક કમળ ઉત્પન્ન થયું અને પછી તે કમળથી શિવ મુખે મને બ્રહ્મા ઉત્પન્ન કર્યા. મને એ સમયે કંઈ ખબર ન હતી. કેટલીક પળ પછી મેં મારા કર્તાને શોધવા પ્રયાસ કર્યો, પરંતુ હું તેનું મૂળ શોધી ન શક્યો. ત્યારે એ નાળથી મને ઉપર જવા માટે એક આકાશવાણી સંભળાઈ અને 12 વર્ષ સુધી
કઠણ તપ કર્યા બાદ વિષ્ણુના જ દર્શન થયા. હું તેમને ઓળખી ન શક્યો અને તેમની ઓળખાણ પૂછી જ્યારે વિષ્ણુએ પોતાને સર્વજ્ઞ અને મારા પિતા હોવાનું કહ્યું, ત્યારે મેં તેમનો તિરસ્કાર કર્યો અને ખરાબ શબ્દો કીધા. અમારી વચ્ચે વિવાદ છેડાઈ ગયો અને વિવાદે સંઘર્ષનું રૂપ લઈ લીધું. અચાનક અમારી વચ્ચે સ્તંભ રૂપમાં લિંગ પ્રગટ થયું અને યુદ્ધ બંધ કરી તેને પરિચય આપવાની વિનંતી કરી. શિવજીએ પોતાનો પરિચય આપ્યો તે જ સમયે અને ઓમનો ગંભીર ધ્વનિ સંભળાયો તથા શિવલિંગને વિષ્ણુજીએ વિશિષ્ટ રૂપમાં જોયું. તેના ડાબા ભાગમાં આકાર, જમણા ભાગમાં હાકાર અને જમણા મધ્ય ભાગમાં નકારને જોયો. સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મ જ ઓમકારમાં દેખાઈ રહ્યો હતો. જ્યારે અમે એ વિષયમાં વિચાર કરી રહ્યા હતા કે ત્યાં એક મહાત્મા આવ્યા. તેમણે કહ્યું, ઓમ શિવજીનું બ્રહ્મ સ્વરૂપ જ છે. તેમણે કહ્યું કે તે અગોચર છે. ઓમના અ, ઉ, મ વર્ણ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પ્રતીક છે અને આ ત્રણેય રૂપ સૃષ્ટિ, મોહન તથા અનુગ્રહ કાર્યોના પ્રતીક છે. આકાર બીજ છે, હકાર કારણરૂપ યોની છે તથા નકાર બીજી છે. આ પ્રમાણે મહેશ્વરની ઈચ્છાથી બીજી બીજ યોનિમાં પડી રહે ત્યારે ચારે દિશાઓમાં વિકસિત થવા લાગ્યા. તેનાથી એક સુવર્ણમય અંક ઉત્પન્ન થયું અને વર્ષો સુધી પાણીમાં સ્થિર રહ્યું. તેના બે ભાગ થઈ ગયા. ઉપરના ભાગથી સ્વર્ગલોક અને નીચેના ભાગથી પૃથ્વીલોક પ્રગટ થયું. આ અંડથી જ શિવનો ચતુર્ભુજ આવિર્ભાવ થયો. અહીં શિવજી ત્રિરૂપધારી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપમાં પ્રભુ છે અને બંનેએ મહાદેવની વેદ મંત્રોથી સ્તુતિ કરી અને શિવજી દ્વારા 10 ભુજ રૂપ પરમ કાંતિમાન પંચમુખ રૂપમાં અમારી સામે પ્રગટ થતા જોઈ અમને સંતોષ થયો. શિવજી જ 48 અક્ષરોવાળા ગાયત્રી મંત્ર, 8 માત્રાઓવાળો શિવ મંત્ર, મૃત્યુંજય, ચિંતામણી મંત્ર તથા દક્ષિણામૂર્તિ મંત્ર ઉત્પન્ન થયો અને બંનેએ આ 5 મંત્રોને ગ્રહણ કરી શિવજીની સ્તુતિ શરૂ કરી. આ સમયે ભગવાન શંકરે પ્રસન્ન થઈ વિષ્ણુને પૂછ્યું, તમે કૃપા કરીને કહો કે તમે કયા રૂપમાં પ્રસન્ન થાવ છો, શું ફળ આપો છો અને તમારું દિવ્ય રૂપ શું છે? આ જિજ્ઞાસાને શાંત કરવા માટે એક આવું વ્રત જાણવું જરૂરી છે. એ સમયે હિમાલયની સુંદર કંદરામાં નારદજીને ખૂબ લાંબુ તપ કર્યું અને અહમ બ્રહ્માસ્મિ ની ભાવનાથી સમાધિસ્થ થઈને બ્રહ્મ વિધાનને અપનાવ્યું. નારદજીના ઘોર તપથી ઇન્દ્ર વિચલિત થઈ ગયા અને કામદેવ પાસે પોતાની મનોકામના પૂરી કરવા ઇન્દ્રને ડર હતો કે તપ સફળ થવાથી નારદજી ક્યાંક કામદેવે ઇન્દ્રની વાત માની અને નારદજીના તપનો ભંગ કરવાનો વિચાર કર્યો. કામદેવ નારદજીના તપસ્યા ક્ષેત્રમાં ગયા અને ત્યાં જઈને પોતાની બધી કામપૂર્ણ અસરોનો ખૂબ જ પ્રસાર કર્યો, પરંતુ નારદજીના લેશ માત્ર વિકાર ઉત્પન્ન ન થયો. નારદજી તે જ જગ્યા પર તપસ્યા કરી રહ્યા હતા જ્યાં શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા અને તે આખા વિસ્તારને કામના પ્રભાવથી અસરહીન જાહેર કરી દીધો હતો. જ્યારે ઇન્દ્રને કામદેવની નિષ્ફળતાના સમાચાર મળ્યા તો તે પોતે જ આવીને નારદજીના અભિમાન ઉત્પન્ન થઈ ગયું અને તે પોતાને કામજીત માનવા લાગ્યા. તેમના મનમાં એટલો મોહ ઉત્પન્ન થયો કે શિવજીની પાસે આવીને પોતાના કામ વિજયની કથા સંભળાવવા લાગ્યા. શિવજીએ નારદજીને સલાહ આપી પરંતુ નારદજી માન્યા નહીં અને તે કામ વિજયની કથા સંભળાવી. તે ઉપરાંત વિષ્ણુલોકમાં પણ તે જાણે એ જ વાત બતાવી. આ રીતે નારદજીના મનમાં પોતાના કામ વિજયી લગ થવાનો અહંકાર પૂર્ણ રૂપ ભરાઈ ગયો. વિષ્ણુજીએ નારદજીનું યોગ્ય સ્વાગત કર્યું અને જ્યાં તેના જ્ઞાન વૈરાગ્યની પ્રશંસા કરી ત્યાં જ નારદજીએ આ આચરણ માટે શિવની મનોમન સ્તુતિ પણ કરી લીધી. નારદજીનો મોહ અને અહંકાર એટલો બધો વધી ગયો હતો કે તેનો નાશ કરવો જરૂરી હતો. છેવટે શિવજીની ઈચ્છાથી વિષ્ણુએ નારદના મોહ અને અહંકારના નાશ માટે એક યોજના બતાવી. વિષ્ણુએ નારદના માર્ગમાં એક સુંદર નગર બનાવ્યું. તેના શાસક શીલનિધિ દ્વારા પોતાની અદ્વિતીય સુંદરી કન્યાનો સ્વયંવર કરાવ્યો. નારદજી ત્યાં પહોંચ્યા તો તે કન્યાએ તેમને પ્રણામ કર્યા. તેને જોતા જ તેના પર મુગ્ધ થઈ ગયા. નારદજીએ તેમની ભાગ્યરેખા પર વાંચ્યું કે તેનો પતિ અજય હશે. તેથી જ નારદજી તેને મળવા માટે વ્યાકુળ થઈ ગયા. આ કાર્યને પૂર્ણ કરવા માટે નારદજી વિષ્ણુનું રૂપ લેવા માટે તેમની પાસે ગયા અને તે કન્યા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે વિષ્ણુજીએ નારદજીને વાનરનું રૂપ આપીને તેમનો મોહ ભંગ કરવા માટે તેમને સ્વયંવરમાં મોકલ્યા. નારદજી સ્વયંવરના સ્થળે પહોંચ્યા. શિવજીની માયાના કારણે ત્યાં ઉપસ્થિત બધા રાજાઓએ નારદજીને તેમના વાસ્તવિક રૂપમાં જોયા
પરંતુ શિવજીના બે ગણ ત્યાં બ્રાહ્મણના વેશમાં હતા અને તે નારદની હસી ઉડાવવા લાગ્યા. જ્યારે કન્યા વરમાળા લઈને હાથમાં હાજર થઈ તો ઊંચા ઊંચા થઈને જોવા લાગ્યા. બીજી તરફ તે કન્યા નારદજીને જોઈને અત્યંત ત્રસ્ત થઈ રહી હતી. તેણે જેવા જ એક રાજાના રૂપમાં વિષ્ણુજીને દરવાજા પર જોયા તો તેમના ગળામાં માળા નાખી દીધી. આ જોઈને નારદજી એકદમ દુઃખી થઈ ગયા તથા તેમણે રુદ્રગણોના કહેવાથી પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું. નારદજીને ખૂબ જ ક્રોધ આવી ગયો અને તે સમાપ્ત થયો નહીં અને તે સીધા વિષ્ણુને સાચું ખોટું સંભળાવવા લાગ્યા. નારદજીએ વિષ્ણુને સ્ત્રી વિયોગથી દુઃખી થવાનો શાપ આપ્યો અને એ પણ કહ્યું કે આ વિયોગ ભર્યા દુઃખને દૂર કરવા માટે તમારે વાનરોની જ સહાયતા લેવી પડશે. વિષ્ણુજીએ શિવજીની માયાને સમજતા આ શાપને શિરોમાન્ય કર્યો. શિવજીએ પોતાની માયા સમેટી દીધી અને ત્યારબાદ તરત જ નારદજી પોતાની સહજ સ્થિતિમાં આવી ગયા અને પોતાના આચરણ માટે વિષ્ણુના ચરણમાં પડીને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડી કે તેમના અભિમાનને સમાપ્ત કરવા માટે શિવજીએ જ માયાની જાળ રચી હતી. નારદજી એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેમને અનુભવ થયો કે શિવજીના આદેશથી જ વિષ્ણુ બ્રહ્માદાતા અન્યના 3 વિશિષ્ટ રૂપ છે. સૃષ્ટિ જન્મદાતા બ્રહ્મા, પાલક કરતા વિષ્ણુ અને સંહાર કરતા મહેશ એટલે રુદ્ર. એવી રીતે શિવજીની પૂજા કરવાથી રુદ્રાક્ષ અને સાધકનું અજ્ઞાન દૂર થાય છે. વિષ્ણુજીએ બતાવ્યું કે હે મુનિ નારદ, ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. સ્ત્રોત સાંભળજો તથા શિવજીની પૂજા કરજો. ત્યાર પછી તરત જ વિષ્ણુજી અંતર્ધ્યાન થઈ ગયા અને નારદજી પૃથ્વી પર આવીને જુદા જુદા સ્થળોએ શિવલિંગની પૂજા અને અર્ચના કરવા લાગ્યા. અહીં બ્રાહ્મણ વેશ ધારણ કરનાર ગણોના દર્શન નારદજીને થયા. ગણોને તે વિશે હાપ આપવાને લીધે નારદજીનો પસ્તાવો થયો, પરંતુ તેમની વાણી અસત્ય ન થઈ શકતી હતી. તેથી નારદજીએ તેમને શાપથી ઉદ્ધારનો ઉપાય બતાવ્યો અને તેમને કહ્યું કે શ્રેષ્ઠ મુનિના ઘરે ઉત્પન્ન થઈને તમે રાક્ષસ બનશો અને અતુલ્ય બળ, પ્રતાપ તથા ઐશ્વર્ય પ્રાપ્ત થશે. આના પર પ્રસન્ન થઈને શિવજી ત્યાંથી નારદજીનો પસ્તાવો થયો, પરંતુ તેમની વાણી અસત્ય ન થઈ શકતી હતી. તેથી નારદજીએ તેમને શાપથી ઉદ્ધારનો ઉપાય બતાવ્યો અને તેમને કહ્યું કે શ્રેષ્ઠ મુનિના ઘરે ઉત્પન્ન થઈને તમે રાક્ષસ બનશો અને અતુલ્ય બળ, પ્રતાપ તથા ઐશ્વર્ય પ્રાપ્ત થશે. આના પર પ્રસન્ન થઈને શિવજી ત્યાંથી ચાલ્યા. મુનિઓએ સૂતજીને પૂછ્યું કે આ વિસ્તારથી બતાવવાની કૃપા કરશો કે કેવી રીતે શિવે અનેક રૂપોમાં આવીને સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરે છે. ત્યારે સૂતજીએ શિવજી દ્વારા કહેવામાં આવેલી વાતને વિસ્તારથી બતાવી. એ પ્રમાણે 4000 યુગનો બ્રહ્મારૂપી મારો એક દિવસ હોય છે અને એટલા જ પરિમાણની એક રાત્રિ હોય છે. આ પરિમાણમાં જ મારું 100 વર્ષનું આયુષ્ય હશે. દરેક વર્ષમાં 12 મહિના, અખને મહિનામાં 30 દિવસ અને પરિમાણ પૂર્વ કથિત હશે. મારું એક વર્ષ વિષ્ણુજીનો એક દિવસ હશે અને આ રૂપમાં તેમનું આયુષ્ય 100 વર્ષનું હશે. રુદ્રજીનો એક શ્વાસ બ્રહ્મા, વિષ્ણુ અને હર, ગાંધર્વ, રાક્ષસ તથા સર્પોને 2100 અહોરાત્રિનું પરિમાણ હશે. રુદ્રના શ્વાસ લેવાથી એક પળ વ્યતીત થશે અને આ રીતે 60 પળોની એક ઘડી અને 60 ઘડીઓનો રુદ્રનો એક દિવસ થશે. રુદ્રનો શ્વાસ લેવાની કોઈ સંખ્યા નથી અને સમગ્ર સૃષ્ટિનો પ્રલય થયા પછી પણ રુદ્ર જ શાસન કરશે. બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીને પ્રણામ કર્યા અને તેમના આદેશને શિરોમાન્ય કરવાનો નિશ્ચય કર્યો અને તેના પર શિવજી સંતુષ્ટ થઈને અંતર્ધ્યાન થઈ ગયા. આ વર્ણનને સાંભળીને બ્રહ્માજી બોલ્યા, એ સમયથી લોકોમાં લિંગ પૂજા પ્રચલિત છે. સૌથી પહેલાં બ્રહ્મા અને વિષ્ણુએ લિંગ પૂજાને અપનાવી અને ત્યારબાદ અન્ય લોકોએ સૂતજી બોલ્યા કે પ્રતિષ્ઠિત લિંગની સવિધિ ઉપાસના રિદ્ધિ સિદ્ધિ અપનાવી છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેય ભગવાન શિવના અંગ રૂપ છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિથી રુદ્રની શ્રેષ્ઠતાનો આધાર સ્વયં શિવ રૂપમાં જ છે. નારદજીએ બ્રહ્માજીને શિવજીના અંતર્ધ્યાન થઈ ગયા પછીનું વૃત્તાંત જાણવા ઈચ્છ્યું. ત્યારે બ્રહ્માજીએ બતાવ્યું કે શિવજીના અંતર્ધ્યાન થઈ જવાથી મેં હંસનું અને વિષ્ણુજીએ વરાહનું રૂપ ધારણ કરી લીધું તથા સૃષ્ટિની રચના પર વિચાર કર્યો.
હંસ અને વરાહનું રૂપ ધારણ કરવાના કારણો ઉપર પ્રકાશ ફેંકતા અને નારદજીની જિજ્ઞાસાનું શમન કરતા બ્રહ્માજી બોલ્યા કે હંસની ગતિ ઉપર જવાની નિષ્ફળ હોય છે અને ક્ષીર નેર જેવી વિવેક બુદ્ધિ તત્વ અતત્વના જ્ઞાનમાં જેવી હંસની હોય છે એવી કોઈ બીજા પક્ષીની નથી. હંસ જ જ્ઞાન અને અજ્ઞાનના નિર્ધારણમાં સૌથી વધારે સક્ષમ છે. તેથી જ મેં હંસનું રૂપ ધારણ કરી લીધું. વરાહની નીચે જવાની ગતિ નિશ્ચલ હોય છે, તેથી વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ નારદજીએ સૃષ્ટિ રચનાનું વિવરણથી પરિચિત કરાવતા બ્રહ્માજીએ કહ્યું કે શિવના અંતર્ધ્યાન થઈ જવાથી વિષ્ણુજી બ્રહ્માંડમાંથી બહાર નીકળીને વૈકુંઠ ચાલ્યા ગયા અને તે સમયે મેં શિવ અને વિષ્ણુને પ્રણામ કરી સૌથી પહેલા જળનું નિર્માણ કર્યું અને તે સમયે મેં શિવ અને વિષ્ણુને અને તે જળમાં મેં એક અંજલિ નાખીને 24 તત્વોવાળું એક ઈંડું પ્રગટ કર્યું. તે ફરીથી વિરાટ થઈ ગયું. આ વિરાટ ઈંડામાં ચૈતન્ય લાવવા માટે મેં 12 વર્ષ સુધી તપ કર્યું અને તેના ફળ સ્વરૂપ વિષ્ણુજીએ અણુના અનંતમાં પ્રવિષ્ટ થઈને તેને ચૈતન્ય આપ્યું. ત્યારબાદ જ્યારે મેં સૃષ્ટિ નિર્માણ આરંભ કર્યો ત્યારે સૌથી પહેલા અવિદ્યા અને અહંકાર પ્રધાન પાપની સૃષ્ટિ મારી સામે પ્રગટ થઈ. તેનાથી મેં સ્થાવરોની રચના કરી અને ફરીથી મુખ્ય સૃષ્ટિની રચના માટે શિવજીનું ધ્યાન કરવા લાગ્યો. ત્યારબાદ 83 ચાલવાળા જીવ ઉત્પન્ન થયા, જેનાથી અસંતુષ્ટ થઈને મેં સતોગુણી દેવોની સૃષ્ટિ બનાવી. ત્યારબાદ શિવજીના આદેશથી રજોગુણ પ્રધાન માનવીય સૃષ્ટિ બનાવી. આ પ્રકારે તામસી, સ્થાવર, ત્રિયર્ક, દેવ તથા માનવ સૃષ્ટિ થઈ ગયા પછી મેં સર્ગોની રચના કરવાનો વિચાર કર્યો. સર્ગ રચનાનો વિચાર આવવાથી 3 સર્ગ ઉત્પન્ન થયા: મહત્સર્ગ, સૂક્ષ્મ ભૌતિક સર્ગ અને વૈચારિક સર્ગ. વૈચારિક સર્ગથી અષ્ટવિધ પ્રાકૃતિક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ પ્રકૃતિમાં વિકૃતિ આવવાથી અવર્ણનીય કુમાર સર્ગ ઉત્પન્ન થયો. તેના ઉત્પાંત દિવ્યજાત્મક સર્ગના અસ્તિત્વમાં આવવાથી માનસપુત્ર સનક ઉત્પન્ન થયો. સનક વગેરેની વૈરાગ્યની ભાવનાના કારણે જ્યારે તેમણે સૃષ્ટિની રચનાની મારી ન આદેશની અવગણના કરી તો મને ક્રોધની સાથે એટલું વધારે દુઃખ થયું કે મારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે મને સાંત્વના આપી તથા ભગવાન શિવનું ધ્યાન કરવાનું કહ્યું. મેં શિવજીનું ધ્યાન કર્યું અને મારા ધ્યાનથી પ્રસન્ન થઈને અર્ધનારીશ્વર તેજ રાશિ નીલ લોહિત શિવ પ્રગટ થયા અને મારી પ્રાર્થનાથી તેમણે પોતાના તુલ્ય રુદ્રોની સૃષ્ટિ બનાવી. મેં હાથ જોડીને તેમને માનવીય સૃષ્ટિ કરવાની પ્રાર્થના કરી જે મરણધર વર્મા હોય. આ પ્રાર્થના પછી ભગવાન મહાદેવે સુખસાગરમાં નિમગ્ન થનારી અને શુભ ન લાગવાવાળી સૃષ્ટિની રચના કરવાની અનિચ્છા પ્રગટ કરી. ત્યારે તેમણે કહ્યું કે હું શરણાગતોને તત્વજ્ઞ કરાવવાનો છું અને દુઃખીઓનો ઉદ્ધારક છું. તેથી જ હું સુખ દુઃખમય પ્રજાની સૃષ્ટિ નહીં કરું. આ સૃષ્ટિનો કાર્યભાર તમે જ સંભાળો. એ વાત જુદી છે કે માયાની બાધા અને તમને કાર્યમાં નહીં આવે. શિવજીના અંતર્ધ્યાન થઈ ગયા પછી બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનું કાર્ય જાળવી રાખ્યું. તેમણે બતાવ્યું કે મેં પંચભૂતોના પંચીકરણ દ્વારા પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, પર્વત, સમુદ્ર અને વૃક્ષ વગેરે તથા કાળ આદિથી પર્યંત કાળોની સૃષ્ટિ બનાવી. એના પર પણ હું સંતુષ્ટ રહ્યો અને મેં ભગવાન શિવનું ધ્યાન કર્યું. અંબિકા સહિત શિવનું ધ્યાન કરવાથી મને જે શક્તિ મળી તેના દ્વારા નેત્રોથી મરીચીને, ભૃગુને, હૃદયથી અંગીરાને, માથાથી પુલહને, કાનથી પુલસ્થને, દાનથી ઉદાન વાયુથી વશિષ્ઠને, સમાન વાયુથી ઋતુને, આપાવન વાયુથી અત્રિને, સ્ત્રોતથી દત્રને, પ્રાણથી ક્રોડથી હે નારદ તમને અને પોતાની છાયાથી કરદમને ઉત્પન્ન કર્યા. આ કાર્યની સાથે જ જ્યારે સાધનાઓના આધારભૂત તમને ધર્મને સંકલ્પથી જન્મ લીધો અને આ કાર્યથી મને ખૂબ જ સંતોષનો અનુભવ થયો. આટલી બધી સૃષ્ટિ પછી મેં પુરુષ અને નારીના રૂપમાં પોતાને જ અલગ કર્યા. એમાંનું મનુરૂપ પુરુષ અને શત્રુપા સ્ત્રીનું રૂપ ધારણ કરી બંનેના લગ્ન કરી મૈથુન સૃષ્ટિની ઉત્પન્ન કરી. મનુએ શત્રુપાથી 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ તથા 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ ઉત્પન્ન થઈ. આકૃતિએ રુચિને, દેવહૂતિને, કરદમને ગ્રહણ કર્યા અને દક્ષ પ્રજાપતિએ પ્રસૂતિનો સ્વીકાર કર્યો. પછી તેમની સંતાનોથી આખું જગત ભરાઈ ગયું. આકૃતિએ દક્ષિણાને યક્ષને
પછી યજ્ઞએ દક્ષિણના 12 પુત્રોને જન્મ આપ્યો. દેવહૂતિએ પણ અનેક સંતાનો ઉત્પન્ન કરી દક્ષની 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. ત્યારબાદ તો શિવજીની કૃપાથી અસમિત સૃષ્ટિની ઉત્પન્ન થઈ. અસંખ્ય જાતિઓ ઉત્પન્ન થઈ, તેમાં બ્રાહ્મણ જાતિ જ સર્વોચ્ચ છે. નારદજીને બ્રહ્માજી બોલ્યા કે હે નારદ, હું વધારે વિસ્તારથી શિવરૂપની વ્યાખ્યા કરું છું. નિર્ગુણ ભગવાન શિવનું ડાબું અંગ વિષ્ણુ છે. બ્રહ્મા તેમનું ચૈત્ય અંગ છે અને તેમનું હૃદય રુદ્ર છે. આ જ ક્રમથી 3 ગુણ સત્વ તેમનું હૃદય રુદ્ર છે. આ જ ક્રમથી 3 ગુણ સત્વ રજ અને તેમની સ્થિતિ છે. શિવજીની જ સતોગુણી માયા સતો રજોગુણી છે. માયા સરસ્વતી અને તમોગુણી માયા લક્ષ્મી છે. સતોગુણી માયાનું સતી રૂપમાં શિવજી સાથે વિવાહ થયો, જેનાથી પોતાના પિતાના યજ્ઞમાં પોતાના પતિ શિવ રુદ્રનો ભાગ ન જોઈ તે જ સમયે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ દેવતાઓની પ્રાર્થના પર તેમણે હિમાચલ સૂતના રૂપમાં પુનર્જન્મ લીધો અને તપસ્યા કરીને શિવજીને પ્રાર્થના કરી. આ સાંભળીને નારદજી બોલ્યા, હે પૂજ્ય પિતામહ, તમે મને ભગવાન શંકરના કૈલાશ ગમન અને ત્યાં તેમણે મહત્વના કાર્યો કર્યા તે બતાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, હું એક વૃત્તાંત સંભળાવું છું. જૂના જમાનામાં ક્રાંપિલ્ય નગરમાં વેદ વેદાંગના જ્ઞાતા એક રાજપુરોહિત યજ્ઞદત્ત નામના એક વિદ્વાન રહેતો હતો. તેનો યશ ચારે તરફ ફેલાયેલો હતો. તેને એક પુત્ર હતો, ગુણનિધિ. ગુણનિધિ નાનપણમાં જ ખરાબ સંગતમાં પડીને જુગાર વગેરે રમવા લાગ્યો હતો. તે ઘરનો સામાન ચોરીને જુગારમાં હારવા લાગ્યો. શરૂઆતમાં ગુણનિધિની માતાએ જાણવા છતાં પણ તેના દુર્ગુણ પિતાથી છુપાવ્યા. જ્યારે પણ યજ્ઞદત્ત પોતાના પુત્ર વિશે પૂછતો ત્યારે બહાનું બતાવીને કંઈ પણ કહી દેતી. તે બતાવતી કે ગુણનિધિ દેવ પૂજન વિદ્યા અભ્યાસમાં વ્યસ્ત રહે છે. આ રીતે ખોટું બોલતી હતી. સમય આવવાથી ગુણનિધિના લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી ગુણનિધિ માતાએ પોતાના પુત્રને કહ્યું કે હવે તું તારું કુકર્મ છોડી દે અને પિતાજીની જેમ જ પરંપરાગત કાર્ય કરવા લાગો અને શિક્ષણ મેળવો. ગુણનિધિની માતાએ પણ એ જ કહ્યું કે જો તેના દુષ્કર્મોની જાણ રાજાને થશે તો તેના પિતાની આજીવિકા પણ સમાપ્ત કરી દેશે અને પિતા દુઃખી થશે. પરંતુ તે સમયે માતાના નિવેદનની ગુણનિધિ પર કોઈ અસર થઈ નહીં. તે ચોરી કરીને વધુને વધુ દારૂ પીવા લાગ્યો અને સાથે દરરોજ ઘરના ઘરેણાં ચોરીને તથા માતા પાસેથી છીનવીને જુગારમાં હારવા લાગ્યો. માતાએ પુત્રના અવગુણ છુપાવવાનું દુષ્પરિણામ જોઈને પોતાનું ભાગ્ય પીટ્યું, પરંતુ તેના પિતાને છતાં પણ કંઈ ના બતાવ્યું. ભાગ્યવશ એક દિવસ યજ્ઞદત્તે પોતાની મૂલ્યવાન વીંટી એક જુગારીના હાથમાં જોઈ અને તેના પર ચોરીનો આરોપ લગાવી દીધો. ત્યારે જુગારીએ ગુણનિધિનો બધો ભેદ તેના પિતા સામે ખોલી દીધો. જ્યારે પિતાએ બધી વાત સાંભળી તો તેનો ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ સાથે સાથે શરમથી પાણી થઈ ગયા. તેમણે પોતાના પર જ ખૂબ જ ક્ષોભ થયો. તે પોતાના ઘરે આવ્યા અને પત્નીને તે જ વીંટીની માંગણી કરી. જ્યારે તેણે જોયું કે તેની પત્ની વીંટી ન આપીને જુદા જુદા બહાના બતાવે છે તો તે પત્ની પર ખીજાયો અને ઘણું ખરું કહ્યું. પરંતુ પછી તે પોતાના ભાગ્યને કોસવા લાગ્યો અને દુઃખી થઈને યજ્ઞદત્તે વિચાર્યું કે તે પુત્ર વગરનો હોત તો વધારે સારું થાત. પોતાના પિતાના વિવશતા ભરેલા વિલાપને સાંભળીને ગુણનિધિને પણ શરમ આવી અને તે ચિંતાથી ભરાઈ ઉઠ્યો. તેણે એટલું દુઃખ થયું કે તે ઘર છોડીને ચાલો ગયો. ત્યાં તે ભૂખ તરસથી તંગ થઈને પશ્ચાતાપ કરવા લાગ્યો. એક દિવસ અભાવથી પીડાયેલા ગુણનિધિએ સાંજના સમયે એક નગરમાં શિવરાત્રિનું વ્રત ધારણ કરેલા કેટલાક શિવભક્ત ચરોને મિત્ર સાથે શિવાલયની તરફ જતા જોયા. તે પણ તેમની પાછળ ગયો. ત્યાં ગુણનિધિએ જોયું કે તે પૂજા અર્ચના કરી રહ્યા છે. તે મીઠાઈની સુગંધથી આકર્ષાઈને બહાર દરવાજા પર ઓટલા પર બેસી ગયો કે જ્યારે આ લોકો પૂજા કરતા સૂઈ જશે તો ખાદ્ય સામગ્રીની ચોરી કરીને ખાઈ લેશે. એવું જ થયું. જ્યારે શિવભક્ત નૃત્ય વગેરે ગીતો સમાપ્ત કરીને સૂઈ ગયા તો ગુણનિધિએ પોતાના દુપટ્ટાનું દોરડું બનાવ્યું અને દીપકમાં સળગાવી શિવ નિર્માલ્યની વસ્તુઓ ચોરીને ભાગવાની ચેષ્ટા કરી. ત્યાં જ તેનો એક પગ સૂતેલા શિવભક્ત સાથે ટકરાયો. શિવભક્તે ચોર કહીને બૂમો પાડવાની શરૂ કરી દીધી તો લોકો પણ જાગી ગયા અને બધા તેને પકડવા લાગ્યા. આ જ પકડાપકડીમાં ગુણનિધિનું મૃત્યુ થઈ ગયું. જ્યારે યમદૂત ગુણનિધિને પકડવા માટે આવ્યા તો શિવગણોએ પણ હાજર થઈને તેનો વિરોધ કર્યો અને તેઓ ગુણનિધિને શિવલોક લઈ જવા લાગ્યા. બંનેમાં વિવાદ થયો. યમદૂતોએ ગુણનિધિ દ્વારા કરવામાં આવેલ પાપકર્મને ગણવાના શરૂ કરી દીધા.
ત્યારે ગણોએ કહ્યું કે તે શ્રદ્ધાપૂર્વક શિવપૂજન જોયું છે, કીર્તન સાંભળ્યું છે અને પોતાના દુપટ્ટાથી દીપ દાન કર્યું છે, તેથી તેના પાપ કર્મ સમાપ્ત થઈ ગયા. યમદૂતોએ શિવગણ પાસે પરાજયનો સ્વીકાર કરી લીધો. તે ધર્મરાજની પાસે ગયા અને તેમને બધું વર્ણન કહી સંભળાવ્યું. ધર્મરાજ બોલ્યા, હે ગણો, હું પણ મારી બધી આજ્ઞાઓનું ઉલ્લંઘન સહન કરી શકું છું, પરંતુ એ આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન સહન કરી શકું કે શ્વેત વિભૂતધારી, રુદ્રાક્ષધારી, ત્રિપુંડધારી અને શિવમાં આસ્થાવાન કોઈ પણ વ્યક્તિને ભૂલીને પણ અહીં ન લાવો. જે શિવમાં આસ્થા રાખે છે તે શિવલોકમાં મોકલવાની મારી હંમેશા આજ્ઞા છે. ગુણનિધિ શિવલોકમાં જઈને કેટલાક સમય સુધી ઘણું સુખ ભોગવતો રહ્યો. ત્યારબાદ કલિંગ નરેશ અરિદમના ઘરે દમ નામના પુત્રના રૂપમાં પેદા થયો. તે નાનપણથી જ શિવ ભક્તિમાં રત હતો અને પછી પિતાના મૃત્યુ બાદ બધા પ્રદેશમાં બધા દેવાલયોમાં દીપદાનનો રાજકીય આદેશ કરાવ્યો. ભગવાન શિવની કૃપાથી મર્યા પછી દમ અલકા દેશનો શાસક બન્યો. તે પૂર્વજન્મનો ગુણનિધિ હતો. જ્યારથી ગુણનિધિ અલકાનો રાજા બન્યો ત્યારથી તેણે ભગવાન શિવની ખૂબ જ ભાવનાપૂર્ણ આરાધના કરી અને 11,000 વર્ષો સુધી તપસ્યા કરતા શિવજીને એ રૂપમાં પોતાના વશમાં કર્યા કે તે અંબિકા સહિત તેને વરદાન આપવા માટે અલકાપુરી આવે. તેમણે ધ્યાનમાં લીન ગુણનિધિને આંખો ખોલવા કહ્યું અને પોતાના દર્શનથી આંખો ખોલવા માટે કહ્યું અને પોતાના દર્શનથી લાભાવંતિત થવાનો આદેશ આપ્યો. ગુણનિધિ આંખો ખોલીને ભગવાન શંકર અને માતા ઉમાને જોયા. ભગવતી ઉમાના રૂપ, સૌંદર્ય અને સૌભાગ્ય પ્રત્યે કૃદ્રષ્ટિ રાખવાથી તેની જમણી આંખ ફૂટી ગઈ. સીધી આંખોથી જોતા પ્રત્યેક ધૂરતા થઈ. જોઈને ભગવતી ઉમાએ શિવજીની તરફ જિજ્ઞાસાપૂર્વક જોયું તો તેમને ખબર પડી કે તે તેનો પુત્ર છે અને તેના સૌભાગ્યની પ્રશંસા કરી રહ્યો છે. ત્યારબાદ શિવજીએ તેને યક્ષપતિ કુબેર બનવાનું વરદાન આપ્યું અને આજ્ઞા કરી કે અલકાપુરીને પોતાનું સ્થાયી નિવાસ બનાવી લે. ત્યારબાદ શિવજીએ ગુણનિધિને ઉમાના ચરણ સ્પર્શ કરવા માટે કહ્યું કે મારા રૂપ પ્રત્યે દ્વેષને કારણે તારી ફૂટેલી આંખ પિત્તવર્ણ થઈ જશે અને તારું નામ કુબેર હશે. આ રીતે કુબેર ભગવાન શિવના આદેશ પર વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલા એક નગરમાં જે અલકાપુરીની નજીક હતું ત્યાં રહેવા લાગ્યો. વિશ્વકર્માએ કૈલાશ પર એક સુંદર અને સુવિધાજનક રહેવાનું આવાસનું નિર્માણ કર્યું, જ્યાં શંકર ક્યારેક આત્મસ્થ થઈને યાંગલીન થઈ જતા હતા અને ક્યારેક પોતાના ગણો સાથે જુદી જુદી ચર્ચા વાતચીત કરતા. આ રીતે શિવજી. મિત્રો, આ સાથે સૃષ્ટિખંડ અહીં સમાપ્ત થાય છે. હવે આપણે સમજીશું આગળના ભાગમાં સતીખંડ વિશે. રુદ્ર સંહિતાનો આગલો ભાગ જોવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહેજો શ્રદ્ધા સેતુ સાથે. કમેન્ટ લખવાનું ના ભૂલતા. જય મહાદેવ.